સપ્તદિવસીય સત્સંગ અને ધર્મક્ષેત્રની યાત્રાના વિરામે આરતી માટે સન્માનની ભવનભાઈ રંગાણી, આ પરિવારનું ઉજ્જવળ ભાવિ શ્રી હાર્દિકભાઈ રંગાણી, જેમની ભાવના હંમેશા રહે છે કે ભગવાન અમારા ઘેર પધારે, એવા શ્રીમતી ભાવનાબેન રંગાણી, શ્રીમતી ધ્રુવીબેન રંગાણીને વિનંતી કરું કે શ્રીમદ ભાગવત કથાના વિરામ સત્રની આરતી માટે તેઓ કથા મંચ પર પધારશે. તથાસ્તુ વિદ્યાપીઠની સેવામાં 21,000 રૂપિયા વેદાંત જગદીશભાઈ પ્રજાપતિ અમદાવાદ, 5,000 રૂપિયા યુગ ઇન્દ્રેશભાઈ દીવ, 5100 રૂપિયા જસુમતીબેન મનોહરલાલ પ્રજાપતિ અમદાવાદ, 5100 રૂપિયા નયનાબેન જગદીશભાઈ પ્રજાપતિ વડોદરા, 5,000 રૂપિયા મનીષાબેન સૂર્યકાંતભાઈ પટેલ વિદ્યાનગર, 5,555 શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ પાટણ, 5,555 શ્રી સિમ્યાલી પ્રજાપતિ હસ્તે મૈત્રેય ચિંતનકુમાર પ્રજાપતિ પાટણ, 51,000 રૂપિયા મહેશભાઈ પ્રજાપતિ નરોડા, 5151 વિપુલભાઈ જીવરાજભાઈ વાઢેર હસ્તે ગીતાબેન વી વાઢેર ગાંધીનગર, 11,111 નવીનભાઈ ભાદરા પરિવાર તરફથી જામનગર ટ્રાન્સપોર્ટ, 11,000 રૂપિયા કૌશલ્યાબેન જામાભાઈ રાઠોડ પાલનપુર, 11,000 રૂપિયા રશ્મિબેન પટેલ હસ્તે નયનાબેન પટેલ, 5,000 રૂપિયા હસમુખભાઈ નટવરલાલ, 20,000 રૂપિયા રીટાબેન દિલીપકુમાર શાહ નાસિક, 5,111 ભાવનાબેન જીતેન્દ્રકુમાર પટેલ અમદાવાદ. સૌનો આભાર. ફરી રંગોત્સવના એ રંગમાં રંગાવા તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં યા તો 11 તારીખની કથાના ફરી સાક્ષી બનીએ એવી બાકે બિહારીલાલના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને રાધે રાધે પરિવારના, રંગાણી પરિવારના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.